મને 10 બોલ વાગી ગયા, 10 બોલ. બોલો ક્યારની કહું છું નીચે રમવા જાઓ, નીચે. એ જો પાછો આવ્યો ને, જો એટલી ધમાલ કરે છે ને ગાઈસ આ બે જણા. બોલો ગાઈસ, એક સ્ટમ્પ નથી મળતું તો આ લોકોનો જુગાડ જુઓ તમે. આ એના પપ્પા ડીમાર્ટમાંથી નવું લાવ્યા છે, 300 રૂપિયાનું રેકેટ મૂકી દીધું. દક્ષ રેકેટને બોલ વાગશે તો. અમારા દક્ષુભાઈને છાશ પીવી છે, પણ એને કંઈક અજીબ રીતે પીવી છે, તો હું એ રીતે પીવડાવું છું એને. તમે જુઓ કેવી રીતે પીવી છે. દક્ષ તમારો વાગ શું ખબર? તમે ફેશનમાં ખાઓ ને તમારો વાગ આમ ફેશનમાં. હા, એમ ફેશનમાં ખાય પપ્પા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને આજે છોકરાઓને છે ને રજા છે ને, તો સવારથી ઘરમાં તબાહી બોલાવી છે. મેં વિડીયો નથી બનાવ્યો, તો અત્યારે મસ્ત લંચ બની ગયો છે. લંચમાં શું બનાવ્યું તમને બતાવો. અહીંયાથી આજના બ્લોગની શરૂઆત કરું. તો ચાલો, આજે તો છોકરાઓ ઘરે છે તો એ લોકોની ધમાલ જોવાની મજા આવે. જો ચડ્ડીને પહેરી આગો જા, સ્ટ્રાઈક આવી જશે. ગાંડા જેવો ચડ્ડી પહેરી નથી ને આવી ગયો. હવે નહીં ના પહેરે, તો ઢાકી છે તે ગાંડુ. તો ગાઈસ અહીંયા મસ્ત પાતરા તળ્યા છે. અહીંયા મસ્ત તુરિયા પાત્રાનું શાક બનાવ્યું છે. મારી માટે મેં બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે મસ્ત. મમ્મી માટે થૂલી છે. છોકરાઓએ દાળ ભાત મસ્ત ખાઈ લીધા છે. દાળ એકદમ ટેસ્ટી ગુજરાતી. ગાઈસ અત્યારે અમે જમવા બેસીએ છીએ અને આ છોકરા માનતા નથી. ઘરમાં મને વાગો હમણાં. દક્ષુ અમને જમવા દે, અમને જમવા દે ભાઈ સાહેબ, અમને જમવા દે, અમને જમવા દે. તને પગે લાગુ, તું કહે તો તને પગે લાગુ, તને હાથ જોડું, પાપલિયા કરું. અમને જમવા દે, ક્રિકેટ ના રમી, અમને જમવા દે. વધારે તો આ નહીં સમજતો હે ને. ચલો તમે લોકોએ જમી લીધું. જોજો મને લાગે નહીં. તમે લોકોએ જમી લીધું એટલે અમને નહીં જમવા દેવાનું. ના કીસી નથી કરવી મારે. ના ગાઈસ, એ લોકોએ જમી લીધું એટલે અમને નથી જમવા દેવા. બોલો શું કરવું આ લોકોનું. ગાઈસ, દાળ ભાત, શાક, રોટલી, પાત્રા, તુરિયા પાત્રાનું શાક, બટાકાનું શાક બધું જ બનાવ્યું છે. મસ્ત લીલા મરચાં, છાશ, સલાડ બધું જ છે. પણ હું શું જમું છું ને તમને બતાવું ખાલી. બટાકાનું મસ્ત ટેસ્ટી રસાવાળું શાક અને સવારે ભાખરી બનાવી, ભાખરી, 2 પાત્રા અને મરચાં. કે દાળ ભાત છે ને મારા ઘરે રોજ બને, રોજ બને. જો ધમાલ કરવા મારવા નથી કોઈને, મારી કર્યા વગર રમજે. તો દાળ ભાત હવે છે ને અપકે પડી ગયા છે, કેમ કે મારે ડેઈલી દાળ ભાત, એટલે દાળ ભાત હવે ભાવતા જ નથી. મમ્મી ને પ્રતિક એમનું શાક બનાવે, હું મારું શાક બનાવું, કેમ કે એ લોકોને મીઠે મરચે મોરું જોઈએ, મને એકદમ ટેસ્ટી જોઈએ. જો આ લોકો કેવી ધમાલ કરે છે, ક્રિકેટ રમે છે. મારે અહીંયા બેડરૂમમાં જમવાનું પડ્યું એ લોકોને. જો તમે અમારા ઘરમાં તબાહી ચાલુ થઈ ગઈ છે. અમારા દક્ષુ એ ઢોરી. દક્ષુ તો નાઈ નીકળ્યો. દક્ષુ એ કેવી રીતે અંદર ફૂટબોલ હતો, અંદરથી ફૂટબોલ અંદર અહીંયા આવ્યો એમ. ના, અંદર તો નતો, થોડોક બહાર હતો, આમ રૂમ થી બહાર હતો. અચ્છા. અને પછી દક્ષુ માર્યો તો. અને આ છે ને અમારા સાહેબ જમવાનું આપ્યું છે પણ મોબાઈલ છોડતા નથી, જમતા નથી. છાશનો ગ્લાસ પડેલો હતો, પીધો નહીં. છોકરાઓએ ઢોરી નાખ્યો. બીજી છાશ નથી, હવે છાશ વગર રહો. આ ચશ્મા કોના છે? મારા. જો હમણાં હું પડે ગાઈસ, બચી ગઈ. આખી સ્લીપ ખાઈ ગઈ અહીંયાથી અહીંયા સુધી. છાશમાં હું પડી જાત હમણાં. શું છે યાર, આ સોફા બોફાના કવર મેં સવારે કેવા સરસ ગોઠવ્યા હતા. આ ચાલો હવે કાલથી તો તમે સ્કૂલે જવાનું. કાલથી તમે સ્કૂલે જવાનું. કાલથી સ્કૂલે ઉપડો. કાલથી સ્કૂલે. એક મહિના તારું નામ દે છે દક્ષુ, તારું નામ દે છે. તારું નામ દે છે. જો હું પડી જાત હમણાં. તું બચી ગયો. તું તારી છાશ પીને આવ્યો. હું પપ્પાને કહું છું, જો તો એમને ખાલી 88 જો તું ખાવાની 88, 2 પગ પડા સોફામાં, 2 હાથ મોબાઈલ જોવે છે અને ખાવાનું ખાય છે. છાશ પીધી નહીં, ઢોરાઈ ગઈ. જો તમારા પોયરાની 88 જોવો ખાલી તમે. જોઈ તમારા પોયરાને 88. હવે આ પોતું કોણ મારશે?
દક્ષુ હું લખશું હા લખશું તું મારી ઓ ભાઈ ચશ્મા કા લઈ જાય છે મારા આર્યા એ પડી જશે અહીંયા પડી જશે ભીનું છે આખા ઘરમાં છાસ થઈ છે તો કેવી હારી મેં ના પીધી ને મારા ભાગની મેં તમને આપી દીધી તમને હા પણ અને આ પાછી ડરી ગઈ હવે જેનું મારો વાગ છે કે દક્ષિણ પણ તમારો વાક શું ખબર તમે ફેશનમાં ખાવ ને તમારો વાક આમ મમ્મા આમ ફેશનમાં હા એમ ફેશનમાં ખાય પપ્પા જેનો હવે છે ને પપ્પાના સપોર્ટમાં બા આવી ગયા છે હા તો પપ્પાના સપોર્ટમાં બા આવી ગયા છે હવે લાવો ડી સૂચિ કરો તો ગાઈસ જો અમારો ડાકુ રેડી થઈ ગયો છે ડાકુ ગબ્બરસિંહ છે ડાકુ ગબ્બરસિંહ ડાકુ તાર મોઢું બતાય હાય 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 ક્યા વાત હે આજે અલગ અલગ મોજા ના પહેરતો ગાઈસ રોજ જ મોજા ના મળે ને એટલે અલગ અલગ પહેરીને જ જાય આજે તો હું નવા લઈ આવી છું એ બાપ દીકરાના બધાના એક જ મોજા છે બધા આવી જ રહે છે એ તો કહું છું બાપ દીકરાના બધાના સરખા જ છે અમારા દક્ષુભાઈને છાશ પીવી છે પણ એને કંઈક અજીબ રીતે પીવી છે તો હું એ રીતે પીવડાવું છું એને તમે જુઓ કેવી રીતે પીવી છે દક્ષ કપડા ના બગડે હું પીવડાવું છું તું ના હું પીવડાવું છું હું મારું પિચકારી મારું એટલે હું અહીંથી પિચકારી મારું સીધી તાર મોઢામાં હા એમ નહીં આખું ગાઈસ એના ટ્યુશન જવું છે એટલે રેડી થઈ ગયો છે અરે મારે પિચકારી મારવી હતી તારામાં ખરેખર મોઢામાં પિચકારી હા મોઢું કેવું બગાડે છે જતો ખરા રૂમાલ ખોલીને નથી પીવી પણ એમને એમ ચૂસીને પી મારા માટે રાખજે છી ગોબરો કેવી રીતે છાશ પીવે છે હેડ બસ મારા માટે રાખ ના છે પીવી છે હજી પીજા હજી બહુ બધી છે ગાઈસ હું દક્ષને છે ને ટ્યુશન લેવા ગઈ હતી ટ્યુશનથી લઈને આવી અને હું બધો સામાન લેવા ઊભી રહી રસ્તામાં તો ભાઈને પફ દેખાઈ ગયો આજે બહુ દિવસ પછી એનો પફ ખવડાવું છું તો એ પફ કેવી રીતે જાય છે અમે ઘરના નીચેના પાર્કિંગમાં પહોંચી ગયા છે પણ એને 1 મિનિટનું પેશન્સ નથી કે હું ઘરે જઈને પફ ખાઉં જુઓ તમે પાર્કિંગમાં ખાવા લાગ્યો બોલો કેમ ભાઈ ઘરે જઈને ના ખવાય શું પ્રોબ્લેમ છે ઘરે જઈને કેમ ના ખાધું અને જો મને કેચઅપ પકડાઈ દીધો છે અને ભાઈ અહીંયા ઓય ગાડી બગાડી મારી તે ઘરે જઈને તો ખવાય કે નહીં યાર અહીંયા પાર્કિંગમાં અને તમે જુઓ મેં બધો સામાન લઈ લીધો છે મારું ડેઈલી રૂટીન છે દક્ષને ટ્યુશન લેવા જાઉં ને ત્યારે બધું જ લેતી આવું આજે પાવભાજી બનાવવાની છે તો પાવભાજીનો સામાન લઈ લીધો ભાઈને પફ ખાવો તો બહુ રિક્વેસ્ટ કરી પછી માંડ લઈ આપે બાકી હું કશું લઈ આપતી નથી ખવડાવતી બી નથી ગાઈસ ઘરે પહોંચી ગઈ છું ને અમારા જેનીશભાઈ માટે મસ્ત મજાની ચા મૂકી છે અમારા સાસુમાની આ ચા છે મોરી સુગર વગરની અને બપોરે તુરિયા પાત્રાનું શાક બની મસ્ત પાત્રા કડક બનાવ્યા હતા અલગથી તો અત્યારે હવે પાત્રા અને ચાનો નાસ્તો કરીએ અને દક્ષુ જેનું છે ને મસ્ત મજાના ક્રિકેટ રમવા લાગી ગયા છે જુઓ એ તને ના પાડી છે ત્યાં જવાની કેમ જાય છે એ માં છોકરાઓ છે ને તમે કોક દર રડાવશો એ બાલ્કનીમાં જવાનું જ નથી આ 14મો ફ્લોર છે અને એ છે ને ગ્રીલ બહુ નાની છે બેટા પડી જવા એવી છે તો પછી ત્યાં જવાનું જ નથી થતું આપણે હા એ જ કહું છું નથી જવાનું થતું દક્ષુ તું તો ધ્યાન રાખ એને મોકલે છે તને ખબર ના પડે કે હું જાઉં ભાઈને કેમ મોકલે છે ભાઈને નહીં મોકલવાનો આનો ભરોસો થોડી છે જોની એનું મોઢું કાળું મેસ કરે છે જોને હા વાગ્યું હું ભૂખ લાગી આખો દાડો ભૂખ લાગી જાડિયા ખાઈને જાડિયો થઈ ગયો છે તું જોની ટી શર્ટ તો કેટલી પલરી ગઈ છે એક સ્ટમ્પ નથી મળતું તો આ લોકોનો જુગાડ જુઓ તમે આ એના પપ્પા ડીમાર્ટમાંથી નવું લાવ્યા છે 300 રૂપિયાનું રેકેટ મૂકી દીધું દક્ષ રેકેટને બોલ વાગશે તો શું ચાલશે હાય જુગાડુ છોકરા છે મારા જુગાડુ છોકરા ચાલે એવું
ચાલે વાળી દોડે વાળી તોડી નાખીશ તું મચ્છર કરડે છે રાત્રે અહીંયા જો ગાઈસ જુગાડ જો જુગાડ ગાઈસ આ લોકો એટલી ધમાલ કરે છે ને સાચું યાર કંટાળી ગઈ છું હું અહીંયા સોફામાં બેઠી છું ને અહીંયા બેઠી છું શાંતિથી એડિટ કરું છું મને 10 બોલ વાગી ગયા 10 બોલ બોલો ક્યારની કહું છું નીચે રમવા જાઓ નીચે એ જો પાછો આવ્યો ને જો એટલી ધમાલ કરે છે ને ગાઈસ આ બે જણા બોલો આ જો ને તારી પસીનો ટી-શર્ટ કાઢ જાને નીચે રમવા જાન માર દીકરા નીચે રમવા જાઓ યાર થાકી ગઈ કઈ કઈ ને ઓ ભાઈ સાહેબ નીચે રમવા જાઓ અને જો રેકેટ ને કઈ થયું ને તો હું નહીં છોડું બંનેઓને નહીં છોડું ગાઈસ જો તમે મને કહે છે નસ ખેંચાય છે મને પગમાં નસ ખેંચાય છે જેનીસ તને કોણ કહે છે રમવાનું પગ ગાઈસ એના પગની નસ ખેંચાય છે બોલો જો પગની નસ ખેંચાય છે કે ખાલી કે બીવડાવે જ મમ્માને બીવડાવે જો જેનું સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો જો વાવ જો સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો શું પેતરા કરે છે તું યાર નાટક બસ કાલથી સ્કૂલ ચલો પીરિયડ ભરો અને આ ભાઈ બેસી ગયા છે જમવા માટે રોજા ભરીને આવ્યો તો રોજા ભરે છે રહેવા દે એવું કેમ કરે છે ને ડોજામાં ભરવાનું છે તો ડોજામાં શું કઈ ઊંધું બોલાઈ ગયું ને ચલો ગાઈસ સનસેટ થવાની તૈયારી છે અમારે તો ડુમ્મસ જવાની જરૂર જ નથી અહીંયાથી જ દેખાય છે મસ્ત સુપર યાર ઓહો જન્નત લાગે છે જન્નત અમારા ફ્લેટમાંથી અમારા સોફામાંથી મસ્ત સનસેટ દેખાય એ મસ્તી ના કર અહીંયા મસ્તી નહીં હો બેટા અહીંયાથી આ બાજુ ઉલરી પડીએ ને કઈ નક્કી નહીં કહેવાય ભાઈ મસ્તી નહીં કર ગાઈસ બા ક્યારના કે છે નીચે ચલો પણ જો બેમાંથી એકે નીચે જાય તો જા બેટા ટીવી બંધ કરીને છોડ ને કેમ હેરાન કરે આજે તો બહુ ફમમાં છે દક્ષ નીચે રમો અને છે ને પેલી બાજુ નહીં જતા બહુ હા નીચે પાર્કિંગ છે બહુ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પડી જવાય એવું છે ચલો ચૈતુભાઈ આયા બેટા ચલો ગાઈસ આ લોકો કલાકથી આવતા નતા હે કોણ કિયાન બાય ચલો ક્યારની તમને તો નીચેથી માંડ મોકલીએ ઉપરે માંડ લઈ જવાના ભાઈ આ હું હે ચલો ગાઈસ આ બંનેઓને છે ને ઉપરથી મેં નીચે મોકલ્યા માંડ મોકલ્યા હા અને નીચેથી હવે ઉપર બી માંડ લઈ જાઉં છું બોલો કેટલા વાગ્યા જમવાની ખબર નહીં પડતી એ લોકોને તો અત્યારે ઉપર લઈ જાઉં છું બોલો બેટા શું કહો છો બ્લોગમાં નહીં કહેવાય અરે યાર એવું થોડી ચાલે અચ્છા કેમેરા ઓફમાં કહીશ ઓકે ચાલો બંધ કરી દો તો ગાઈસ 3 મસ્ત પાવભાજી ખાવા બેસી ગયા છે અને હું ને મમ્મી તો અહીંયા મસ્ત જમીશું મમ્મીની અલગ લસણ વગરની ભાજી શું જોઈએ છે છાશ તમને મેં આપી આ જેનું લઈ લીધી જૂનુની પપ્પાની છાશ લઈ લીધી તમે કિસી કરશે અરે બહુ પ્રેમ ઉભરાઈ જાય ઘડીએ